નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઇનમેન્ટ ઝડપાયું। 173 કિલો ડ્રગ્સ કબજે। રાજ્યમાં હીટવેવની આગાહી। રાજકોટનું 41.3 અને મહુવાનું 41.4 ડિગ્રી તાપમાન। છત્તીસગઢમાં ઉભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત, અનેક ઘાયલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોરબંદરના દરિયામાંથી વધુ એકવાર ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ ઝડપાયું છે। આ કન્સાઇનમેન્ટમાંથી હશીશ નામના 173 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। આ જથ્થાની બજાર કિંમતનો અબજો રૂપિયા ગણવામાં આવી રહી છે। સાથોસાથ 2 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સતત ત્રીજા દિવસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અગાઉ 2 ડ્રગ્સ ફેક્ટરી ઝડપાયા બાદ ગઈકાલે પોરબંદરથી 180 નોટિકલ માઇલ દરિયામાંથી રૂપિયા 602 કરોડની કિંમતનો 86 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો, જે બાદ ફરી એકવાર સતત ત્રીજા દિવસે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરાયેલી ટૂંકી વિગતમાં જણાવવામાં આવ્યું છે કે 2 દિવસ અરબી સમુદ્રમાં ચાલેલા ઓપરેશનમાં 2 શખ્સોની ધરપકડ કરીને 173 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આ ડ્રગ્સનો જથ્થો ભારતીય ફિશિંગ બોટમાંથી પકડવામાં આવ્યો છે। ગુજરાતમાં થોડા દિવસની આંશિક રાહત બાદ આકાશ ફરીથી તપવા લાગ્યું છે। ઉનાળો હવે પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડશે। મે મહિનામાં આકાશમાંથી અગનજ્વાળાઓ વરસશે। ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળી હતી, જો કે હવે ધીમે ધીમે ગરમી વધવા લાગી છે। રવિવારના દિવસે ગુજરાતના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો। ગુજરાતમાં 10 શહેરોમાં મહત્તમ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી દીધો હતો, જેમાં મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે। રવિવારે સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ હતી। છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 9 લોકોના મોત થયા હતા। મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે। આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે। ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એમ્સમાં રિફર કરવામાં આવ્યા છે। બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ, બેમટારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ સિમગા નજીક તિરૈયા ગામમાં છઠ્ઠી કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40 થી 50 લોકો પિકઅપમાં ગયા હતા। પરત ફરતી વખતે રાત્રિના 2:30 વાગ્યાના સુમારે કઠિયા પાસે ઉભેલી ટ્રકને પિકઅપે ટક્કર મારી હતી। રાજકોટ ઢેબર રોડ સ્થિત શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ દ્વારા બહેરા મૂંગા બાળકો માટે શાળાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આશરે આ શાળાની 70% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। અહીં નર્સરીથી ધોરણ 8 સુધી શિક્ષણ આપવામાં આવે છે। હાલ આ શાળામાં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે। આ ઉપરાંત અહીં દીકરીઓને સીવણકામ, રસોઈ, કોમ્પ્યુટર વગેરે તાલીમ આપવામાં આવે છે। મૂલ્યવાન શિક્ષણ, પૌષ્ટિક ભોજન તથા અત્યાધુનિક છાત્રાલયની સુવિધા આ શાળા દ્વારા પૂરી પાડવામાં આવે છે। બાળકોને દરેક ક્ષેત્રમાં નોકરીની તક મળી રહે તે અર્થે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે। આ તકે શાળાના ટ્રસ્ટી, બિલ્ડરો અને अब तक મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા। શૈલેષ શશિકાંત વિરાણી, છગનલાલ શામજી વિરાણીનો ગ્રાન્ડસન। બેઝિકલી બધા ડોનર્સને ઇન્વાઇટ કરી અને એમને સંસ્થાનું બાંધકામ કેમ થઈ રહ્યું છે એ જાણભેદ માટે એમને ઇન્વાઇટ કરેલા। આ લગભગ 60,000 સ્ક્વેર ફીટની શાળા બનશે અને લગભગ 450 સ્ટુડન્ટ્સ એમાં સમાવેશ થશે। બોર્ડિંગ સ્કૂલ, ગર્લ્સ બોર્ડિંગ અને બોયઝ બોર્ડિંગ બંને પણ થશે। આ બધાનો સહકારથી આ થઈ રહ્યું છે અને બધાની ભાવના છે, પ્રેરણા છે તો આ પૂરું થઈ શકશે। સમાજનો સંદેશો મારા 2 અનુભવો હમણાં કહું। હું હમણાં રાજકોટ, બોમ્બે જઈ રહ્યો હતો અને ઇન્ડિગો એરલાઇનનો એક સ્ટાફ બેરામુંગા હતા, પણ હી વોઝ ચેકિંગ એવરીવન અને પરફેક્ટલી। અને એટ ધ સેમ ટાઈમ હમણાં અમદાવાદમાં હું શેરેટન હોટલમાં હતો, ત્યાંની એક રિસેપ્શનિસ્ટ બેરીમુંગી હતી, પણ એકદમ એજ્યુકેટેડ ને સ્માર્ટ। એટલે આ શાળાઓના છોકરા જ્યારે અહીંથી બહાર નીકળે તો એ પણ એવા જોબ મળી શકે અને પગભર થઈ શકે। મારું નામ રજનીભાઈ બાવીશી, બહેરામુંગા શાળાના ટ્રસ્ટી અને 60 વર્ષથી હું આ સંસ્થાની સાથે જોડાયેલો છું। આ કાર્યક્રમ કરવાની પાછળ અમારા ટ્રસ્ટી એવા છગનલાલ શામજી વિરાણી પરિવારના બેન 23મી જૂને દીક્ષા લઈ રહ્યા છે। રાકેશભાઈ પાસે ધરમપુરમાં દીક્ષા લઈ રહ્યા છે અને એમને જો રાજકોટ આવવાનું થયું
અને અમને પોતાને દાતા પરિવારના તરફથી પણ બોલાવવાની ભાવના હતી, એટલે એક નાનકડો કાર્યક્રમ અમે આ કર્યો કે જેથી કરીને અમે દાતા પરિવારને એની સાથેનો લાભ મળે અને આ સંસ્થાને જોવાનો પણ લાભ મળે. અને આ કાર્યક્રમ ટૂંક સમયમાં 2 દિવસની અંદરમાં કાર્યક્રમ નક્કી કર્યો છે. એટલે કોઈ આયોજન પહેલાં હતું જ નહીં, પણ આ બેન પધાર્યા છે એટલે જ અમે આ કાર્યક્રમ કરવાનો લાભ મળ્યો છે. 70થી 80% બાંધકામ સ્કૂલનું નવું જે બાંધકામ છે એ પૂરું થવાની તૈયારીમાં છે અને આવતા જાન્યુઆરી મહિનામાં આનું ઓપનિંગ કરવાની ભાવના છે. ત્યાં સુધીની અંદરમાં સ્કૂલ અહીંયા કામ કરતી ચાલુ થઈ જશે એવી અમારી ભાવના છે. અહીંયા આગળ અત્યારે અમારી પાસે જે બાળકો છે એ 150થી 200 છોકરાઓ અત્યારે ભણે છે. બહારગામના છોકરાઓને રહેવા માટેની સગવડતા છે, પણ અત્યારે જે નવું બિલ્ડિંગ બન્યું છે જેની અંદરમાં અમે બાળકોને 150 બાળકોને 75 દીકરાઓ અને 75 દીકરીઓને સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી જે બહેનો આવે, ભાઈઓ આવે, એ છોકરાઓને રહેવાની અદ્યતન સુવિધાઓ ઊભી કરી છે. અને સ્કૂલ પણ બિલ્ડિંગ બનાવ્યું છે જેની અંદરમાં 12મા ધોરણ સુધીના ક્લાસનું એજ્યુકેશન આપવામાં આવશે. વોકેશનલ ટ્રેનિંગનું ખાસ કારણ કે ભણીને એ લોકો આગળ નથી જવાના, પરંતુ વોકેશનલ ટ્રેનિંગમાં કોર્સની અંદરમાં કોમ્પ્યુટરનું કામ કર્યું હશે, એ લોકોએ કામ જઈને પોતાના ગામમાં કાંઈ ને કાંઈ વ્યવસાય કરી શકે એ ઉદ્દેશથી એ લોકોને દીકરીઓને અમે રસોઈ પણ શીખડાવીએ છીએ કે જેથી કરીને એના ઘરે જાય ત્યારે અહીંયાની રસોઈ પાણી કરીને પોતાના ગામમાં કંઈ પણ ગુજરાન ચલાવવું હોય તો ચલાવી શકશે. એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ દવે, આ બેરામુગા શાળામાં હું માનદ મંત્રી તરીકે સેવા બજાવું છું અને ગુજરાત સરકારમાં જે સ્પીપા છે એમાં લેક્ચરર તરીકે સેવા આપું છું. વાસ્તવમાં આ બેરામુગા શાળા જે બની રહી છે એ કોઈ વિદ્યાલય નથી બનતું, કોઈ હોસ્ટેલ નથી બનતી, પરંતુ વિશ્વની અંદર દિવ્યાંગો માટેનું શ્રેષ્ઠ એક વિદ્યાપીઠ બની રહ્યું છે. જે આપણા ગરીબ પરિવારો જે ડિસેબિલિટી ધરાવે છે એમના માટે એક આશીર્વાદરૂપ આ એક ભવન બની રહ્યું છે. ભવિષ્યમાં આ બાળકોને પોતાના જીવનના વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે, સ્વાવલંબન માટે, આત્મનિર્ભર બનવા માટે એક આ શાળા નવા પ્રયોગથી આગળ વધી રહી છે. એમાં તમામ ટ્રસ્ટીઓ, તમામ દાતાઓ અને તમામનો સહયોગ છે એ બધાનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે એ મને 100% વિશ્વાસ છે. એ મહત્ત્વની બાબત છે. આજે બાળકો અહીંયા જે બહેનો અને બાળકો ડિસેબિલિટી ધરાવતા બંને પ્રકારના હોસ્ટેલમાં બાળકો અમારે ત્યાંથી લોઅર કેજીથી શરૂ કરીને 12મા ધોરણ સુધીના ક્લાસ ચાલે છે અને અમે 3 કલાક એ બાળકોને સ્પેશિયલ કુલ 6 પ્રકારના વોકેશનલ ક્લાસીસ ચલાવીએ છીએ અને એની અંદર સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને એ પોતે કંઈ વધે આગળ એવો અમે પ્રયાસ કરીએ છીએ. જેમાં બ્યુટી પાર્લર છે, મહેંદી ક્લાસ છે, સેવણ ક્લાસ છે, કોમ્પ્યુટર ક્લાસ છે, કુકિંગ ક્લાસ છે, આવા અનેક પ્રયોગો. એના માટે આ નવો બિલ્ડિંગમાં ઉપરના ભાગે 3જા માળે કુલ 5 વોકેશનલ રૂમ પણ બનાવ્યા છે સ્પેશિયલ, કે જેમાં અમે આની ટ્રેનિંગ આપવાની. અને માનનીય હરેશભાઈ વોરા એમનું જે ટ્રસ્ટ છે તો તમને નવાઈ લાગશે કે આ બધા બાળકોને સિલાઈના સંચા, લેપટોપ અને પોતાના કોમ્પ્યુટરથી કંઈ શીખી શકે એવા સાધનો પણ અમે ફ્રી ઓફ આપ્યા છે. પણ અમને ટ્રસ્ટે મદદ કરી છે, હરેશભાઈ વોરાના ટ્રસ્ટે ખૂબ મદદ કરી છે અને બધા જ બાળકો ખૂબ આગળ વધે એવી અમારી કલ્પના છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પરની રોપવે સેવા ઉનાળામાં આશીર્વાદરૂપ બની છે. ઉનાળામાં રજાના દિવસોમાં રોપવે માટેનું બુકિંગ ફૂલ રહે છે. ગઈકાલથી એકાએક વધેલા પવનને કારણે રોપવે 2 દિવસ બંધ રાખવામાં આવી છે. આ અંગે વધુ વિગત માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા રિપોર્ટર ભગવતીજી. ભગવતી, શું છે સમગ્ર વિગત? ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વિદ્યાર્થીઓને વેકેશન હોય છે એટલે લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં અલગ અલગ ઐતિહાસિક ધરોહરો આવેલી છે. એમાં પણ ગિરનારની વાત કરવામાં આવે તો સહેલાણીઓ ગિરનારમાં રોપવે સેવા જ્યારથી શરૂ થઈ છે ત્યાં સુધી યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાતાવરણમાં આજે 2 દિવસીય પલટો જોવા મળી રહ્યો છે ત્યારે રોપવે
રોપવે સેવાઓ 2 દિવસ ભારે પવનને લીધે બંધ કરવામાં આવી છે, ત્યારે દૂર દૂરથી આવેલા યાત્રિકોને હાલાકી પડે તેવી સમસ્યા ઊભી થઈ છે। કેમેરામેન મનસુખ સાથે ભગવતી વિશાવડિયા, અબ તક મીડિયા, રાજકોટ। આભાર ભગવતી। સમગ્ર વિગત બદલ। રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ નિધિ સ્કૂલ અને સીજે ગ્રુપ દ્વારા રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને સાઈનાથ હોમિયોપેથી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન બ્રહ્મકુમારી નયના દીદી, બ્રહ્મકુમારી ભાગ્યવતી દીદી, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણિયા, ડોક્ટર અલ્પેશભાઈ મોરઝરિયા, શ્રીમતી દુર્ગાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પેટના દર્દો, સ્ત્રી રોગો, સંધિવા, સાયટિકા, ચામડીના રોગો, કિડનીના રોગો, આંખના રોગો વગેરે દર્દોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું। આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો બોડી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો। નિધિ સ્કૂલ દ્વારા આજરોજ નિધિ સ્કૂલ અને સીજે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સાઈનાથ હોસ્પિટલ અને રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવેલ હતું। આ નિદાન કેમ્પની અંદર વિવિધ રોગોના ડૉક્ટરો દ્વારા દરેક દર્દીઓને નિદાન કરવામાં આવશે, તેમજ તેમને નિઃશુલ્ક દવા પણ અહીંયા આપવામાં આવશે અને જરૂરત પડે તો તેમને હોસ્પિટલ સાઈનાથ હોસ્પિટલની અંદર ટોટલી ફ્રી સારવાર, એના જે પણ દર્દ છે એનો નિદાનની ફ્રી ઓફ સારવાર આજે આમાં જે દર્દીઓ આવશે એને આપવામાં આવશે। લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લેશે, કારણ કે આ વર્ષની અંદર અમે 4 વાર દર 3 મહિને આ મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ અને દરેક વખતે અમને સારો એવો પ્રતિસાદ મળે છે અને દરેક લોકો આનો લાભ લે છે। લેબોરેટરીની પણ સુવિધા ફ્રી ઓફ આપવામાં આવે છે, લોહી ચેકઅપનું પણ અહીંયા ફ્રી ઓફ કરવામાં આવે છે, એટલે વધારેમાં વધારે દર્દીઓ આ નિદાન કેમ્પનો લાભ લે છે। સીજે ગ્રુપ અને નિધિ સ્કૂલ દ્વારા આ વખતે એક એવો વિચાર કર્યો કે વોર્ડ વાઇઝ એક દરેક વોર્ડની અંદર રાજકોટ શહેરના એવા સામાજિક, શૈક્ષણિક, રાજકીય, સેવાકીય ક્ષેત્રે જે નારીઓ પોતાનું યોગદાન આપી રહેલ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે। તો આજરોજ વોર્ડ નંબર 1ના અલગ અલગ વિસ્તારમાં રહેતા 5 બહેનોનું આ તકે અમે રાજકીય, સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય ક્ષેત્રે જે નારીઓએ પોતાનું યોગદાન આપેલ છે તેનું આજરોજ અમે બ્રહ્માકુમારી નયના દીદી અને બ્રહ્માકુમારી ભાગ્યવતી દીદીના હસ્તે એનું સન્માન રાખેલ છે। રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શ્રીમદ રાજચંદ્ર ધરમપુરના સ્થાપક રાકેશજીના સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો। ધરમપુર આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિ અને એજ્યુકેશનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં તેઓની ઇન્ટરનેશનલ 180થી વધુ સેન્ટર આવેલા છે। આ સત્સંગ કાર્યમાં બહોળી સંખ્યામાં જૈન સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ હેતાજ જીતેન્દ્રગીરી ગોસાઈ છે। મેં અત્યારે હમણાં જ હજી તબલા વિશારદ પૂરું કર્યું છે ફેબ્રુઆરીમાં, અને તબલા સ્પેશિયલી મને શીખવા માટે પહેલાં હું નાનપણથી બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતો, પછી મારા મમ્મી પપ્પા મને ક્લાસીસમાં લઈ ગયા, ત્યાંથી મેં ધીરે ધીરે ખાલી શોખ માટે શરૂ કર્યું હતું, ધીરે ધીરે મારું પેશન બની ગયું ને અત્યારે મારો સ્ટેજ પરફોર્મન્સ એ વિશારદ થયા પછીનો। સંગીતમાં મને રસ સારો એવો છે અને તબલામાં કારણ કે એમાં અલગ અલગ પ્રકારના એક તો ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એ જ્યાદાતર કરીને કોઈ શીખી નથી શકતું, તો મને એમાં રસ વધારે જાગ્યો કે હું શીખું। મને ઘણા બધા હર્ડલ્સ પર આવ્યા છે, નથી પણ આવ્યું છે, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ અને મારા ગુરુના મોટિવેશન સાથે મેં આ કમ્પ્લીટ કરી લીધું છે। હું 8 વર્ષથી તબલા શીખું છું। હું રમણીકભાઈ માલકિયા પાસે શીખતો હતો। જીતુભાઈ ગોસાઈ છે અને આ કાર્યક્રમ રંગમંચ પ્રદર્શન જે છે મારા બાબાએ તે તબલા વિશારદ પૂર્ણ કરેલ છે, એના ભાગરૂપે આયોજન કરેલ છે મેં, અને એને આગળ વધારવાના પ્રયત્નો માનો એક પહેલો પ્રયાસ છે અમારો, અને હવે પછીની જર્નીમાં એને જે આગળ પણ કરવું હશે તે પોતાની રીતે આગળ વધી શકશે અને ભગવાન એને આગળ વધવાની શક્તિ આપે। આ સંગીતના જે રંગમંચ પ્રદર્શન જે ભાગ છે એમાં ચીફ ગેસ્ટમાં શ્રી રમેશભાઈ ટીલાળા MLA છે જે છે, પછી છે સાબુદ્દીનભાઈ રાઠોડ પણ આવેલ છે, અને સાથે સાથે કિશોરભાઈ ટીલાળા જે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, પછી કલાના ખૂબ જ જાણકાર એવા 2-3 દિગ્ગજ લોકો પણ અહીંયા સાથે ઉપસ્થિત છે। અને આ કલા આ કરવાનો મેઇન અમારો ઇન્ટેન્શન એ જ છે કે લોકોને આપણે જે શું સંગીતમાં આપણે આપી શકીએ, શું આપણે લોકો એના માટે થઈને કરી શકીએ, એના માટે આપણે પ્રયત્ન આપણો છે આપેલો। હાલ રાજ્યમાં ભારે ગરમીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે। અનેક સેવાભાવી સંસ્થા દ્વારા
પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં સુરત ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત વરાછા ચોકસી બજાર ખાતે નિઃશુલ્ક કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રસ્ટ દ્વારા 10,000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પક્ષીને પીવાના પાણીના કુંડા ઘરે કઈ જગ્યા પર લગાવવા તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જાનકી જીવદયા ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ઉનાળામાં ફ્રી ઓફ કુંડાનું વિતરણ કરે છે, જેનો કાર્યક્રમ આજે મિની બજાર ચોકસી માર્કેટમાં રાખેલો છે. દર વર્ષે જાનકી જીવદયા અને અમારી ટીમ દ્વારા 10,000થી વધારે કુંડા સુરત શહેરમાં વિતરણ કરવામાં આવે છે. યોગી ચોક, મોટા વરાછા, મિની બજાર, કતારગામ, પાર્લે પોઈન્ટ વગેરે વિસ્તારોમાં અમારા પોઈન્ટો આપી અને અમારા સભ્ય દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી સુરત શહેરમાં કોઈપણ જગ્યાએ પશુ પક્ષી ઘાયલ થાય તો અમારા હેલ્પલાઇન નંબરમાં જે ફોન આવે તો અમે સ્થળ પર જઈને સારવાર કરીએ છીએ. લોકોને એક જ સંદેશો આપવા માગીશ કે ઉનાળામાં માણસ પણ જીવી નથી શકતા, એટલી ગરમી લાગે છે, તો આ પક્ષીઓને અત્યારે સૌથી વધારે પાણીની જરૂર હોય છે. તો અમે જે કુંડાઓ આપીએ છીએ તેને વ્યવસ્થિત જગ્યાએ લગાવો, જેથી કરીને વધુમાં વધુ પક્ષીઓને આપણે પાણી દ્વારા બચાવી શકીએ. ઉમરગામના સોળસુંબા ગામમાં અંદાજે 300 વર્ષ કરતાં વધુ સમયથી ગંગાદેવી મંદિરના પરિસરમાં લોકમેળાનું ભવ્ય આયોજન થતું આવ્યું છે. સ્થાનિક માછીમાર તેમજ આદિવાસી પ્રજાની કુળદેવી માં ગંગાજીનું સ્થાનક આજુબાજુ આવેલ સંઘ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના ગામોની પ્રજા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસથી આઠમ સુધી ભવ્ય આયોજન કરાય છે. વર્ષ દરમિયાન લીધેલી મનોકામના પૂરી કરવા માટે તેમજ પવિત્ર ચૈત્રી માતાજીના દર્શન સાથે મેળાનો આનંદ માણવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે. 8 દિવસમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરતા હોય છે. આ મેળામાં પ્રસાદ સહિત ખાણીપીણીના સ્ટોલ, કપડાં, જીવન જરૂરિયાતના સાધનો, ખેતી તેમજ માછીમારના ઓજારો જેવી ચીજવસ્તુના કુલ 1100 સ્ટોલ લાગે છે. સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાની સગવડનું સુંદર રીતે આયોજન કરાય છે. નમસ્તે, હું કેદાર પ્રદીપ પિંપુટકર શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવું છું. મારા સાથે વિરેન્દ્ર કામળી છે, જે ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે. અમે બધા જ કમિટીના ટ્રસ્ટીઓ અને મેમ્બરો અમે અહીં નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ. અમારું શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીનું જે મંદિર માતાજીનું આવેલું છે સોળસુંબા ગામે, તે વર્ષો જૂનું, સેંકડો વર્ષથી જૂનું મંદિર આવેલું છે, જે પહેલાં પારસી બાંધણીનું હતું અને હાલ અત્યારે કમિટીના અને પૂર્વ ટ્રસ્ટીઓના સહકારથી અને ગ્રામજનોના સહકારથી ભવ્ય મંદિર ઊભું થયેલું છે. આપણા મંદિરે ચૈત્ર સુદ પૂનમથી આઠમ સુધી મેળો ભરાય છે, જે ભવ્ય મેળાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે. એમ કહેવાય છે કે અહીં માતાજીને માનતા રાખવાથી સંતતિ અને વરસાદનું પણ વરદાન મળે છે. તેમજ ગ્રામજનો અહીંથી દીવો લઈ મહાલક્ષ્મી ચાલતા જાય છે અને ત્યાંથી આવતા વરસાદ લેતા આવે છે, એમ પણ લોકોની ભાવના આવેલી છે. એમ સાંભળવામાં પણ અમારે બધાને આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત ગયા હતા ત્યારે અહીં જમીન પર 2 દિવસ એમે રોકાયેલા હતા. એ પણ ઇતિહાસ અમે બધા જ અને ગ્રામજનો જાણે જ છે. અહીં કામળી કુટુંબ જે આવેલું છે એ પૂંજારી તરીકે ફરજ સેંકડો વર્ષોથી બજાવે છે. એ પણ ખૂબ સરસ અમને સહકાર આપે છે અને આજે મંદિરનું જે ભવ્ય આયોજન થાય છે એમાં બધા જ ગ્રામજનોનો, કમિટી મેમ્બરોનો અને તમામ લોકોનો, આજુબાજુના ગામનો સહકાર સારી રીતે અમને મળે છે. એ વખતે 64 જોગણીઓ અલગ અલગ જગ્યાએથી બહાર આવે તે વખતે ગંગા માતા, ભવાની માતાએ એમણે અહીંયા આશરો લીધો અને સ્વયંભૂ થયા છે. ખતકલવાડમાં આસનદેવી છે, નારગોલમાં ચંદ્રિકા દેવી છે, આશાગઢમાં સંતોષી માતા છે અને મહાલક્ષ્મીમાં ચારોટી મહાલક્ષ્મી માતા છે. મહાલક્ષ્મી માતા આ ગંગા માતાના મોટા બેન છે. જ્યારે પણ પાણીનો દુકાળ આવે કે પાણીની અછત થાય કે વરસાદ ન પડે તો અહીંયાથી તમામ લોકો અખંડ દિવાની જ્યોત લઈને મહાલક્ષ્મી જાય છે અને ત્યાંથી માતાજીને લઈને આવે છે. ખરેખર માતાજીને મહાલક્ષ્મી જવાનું કારણ એ ક્યાંય તળાવની વ્યવસ્થા નથી. જો તળાવની વ્યવસ્થા અહીં થઈ જાય તો માતાને જવું બહાર નહીં પડે. બીજું, દર પૂનમે અહીંયા અમે ઓમની વ્યવસ્થા કરી છે. 4 વર્ષથી દર પૂનમે ઓમ થાય છે અને પ્રસાદ છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે જે ઓમ થાય છે તે વખતે ભંડારો પણ કરવામાં આવે છે. પહેલો ઓમ હનુમાનજીનો થાય છે અને ત્યારબાદ ગંગા માતાનો ઓમ થાય છે. માતાજીના દર્શન કરવા માટે બધા દૂર દૂરથી લોકો આવે છે. આસ્થા વધી ગઈ છે હવે લોકોની. પહેલે આસ્થા હતી જ, મેળો ભરાતો જ હતો પહેલાંથી, પણ હવે ઓર આસ્થા વધી ગઈ છે અને લોકો જે કંઈ બાધાને લઈને માનતા માને છે એ પૂર્ણ થાય છે અને એકદમ સત છે.
આદિપુર ગાંધીધામના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ તરફથી આગામી અખાત્રીજના રોજ ઈષ્ટદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સવારે સંકુલમાં બાઇક રેલી, સાંજે શોભાયાત્રા, બપોરે અને રાત્રે સમૂહ પ્રસાદ તથા વિવિધ અગ્રણીઓનું સન્માન વગેરેનો સમાવેશ થાય છે, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉત્સાહભેર જોડાશે. આ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જય પરશુરામ, જય મહાદેવ. મેહુલ રાવલ, પરશુરામ સેવા બ્રહ્મ સમાજના પ્રમુખ. આમ તો છેલ્લા 14-15 વર્ષથી આપણે ગાંધીધામ આદિપુરની અંદર પરશુરામ સેવા બ્રહ્મ સમાજ આ અક્ષય તૃતીયા ભગવાન શ્રી પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવી રહ્યું છે. આ વર્ષે પણ એ જ પ્રમાણે ધામધૂમથી ઉજવવા માટે છેલ્લા 20 દિવસ પહેલેથી જ પૂર્વ તૈયારીના ભાગરૂપે રોજ રાત્રે યુવાનો મળીને અહીંયા બેનરની અને બાકીની રેલીને લગતી તૈયારીઓ કરતા હોય છે. અને અખાત્રીજના દિવસે એટલે કે પરશુરામ દાદાનો જન્મોત્સવ સર્વે બ્રાહ્મણના આરાધ્ય દેવ ભગવાન પરશુરામના જન્મોત્સવના દિવસે સવારે 8:30 વાગે બાઇક રેલીનું આયોજન કરેલું છે, જે બપોરે ગાંધીધામથી 8:30 પ્રસ્થાન થશે અને આદિપુર એનું બપોરે 1 વાગે સમાપન રહેશે. ત્યારબાદ સાંજે 5:30 વાગે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જે સાંજે 5:30 શરૂ થઈને રાત્રે 8 વાગે વંદના ગરબી ચોકની અંદર તેનું સમાપન રહેશે. તો દરેક બ્રાહ્મણ બંધુઓને આ દાદાના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવમાં બધાને ઉપસ્થિત રહેવા હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને દરેક બ્રહ્મબંધુઓ તે દિવસે ઉપસ્થિત રહે એવી અપેક્ષા. જય પરશુરામ. હું ડૉક્ટર નરેશચંદ્ર જોશી અત્યારે શ્રી પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટની પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યો છું. છેલ્લા 14 વર્ષથી પરંપરાગત રીતે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ બાઇક રેલી અને શોભાયાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ તે પ્રમાણે સવારે બાઇક રેલી અને સાંજે શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. સૌ વિપ્ર બંધુઓ, માતાઓ, બહેનો અને મારી નમ્ર વિનંતી છે કે આ બંને કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહો અને ભગવાન પરશુરામની શોભાયાત્રા અને બાઇક રેલીને ભવ્ય બનાવીએ. શ્રી પરશુરામ સેવા બ્રહ્મ સમાજને અને સમસ્ત બ્રહ્મ મહિલા મંડળને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય જય પરશુરામ. પરશુરામ ભગવાનનો જન્મોત્સવ તે દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમાં રાસ ગરબાની રમઝટ સાથે પરશુરામ ચોકથી શોભાયાત્રા નીકળે છે અને તેમાં પરશુરામ ભગવાનનો રથ, ઝાંખી સૌ નીકળે છે. આ પૂરા શહેરમાં પરશુરામની રથયાત્રા ફરી અને પાછું સમાપન પરશુરામ ચોક ઉપર જ થાય છે. જય જય પરશુરામ. કેશોદના માંગરોળ રોડ પર આવેલ કોળી સમાજ વાડી ખાતે કોળી સમાજ આયોજિત 31મા સમૂહ લગ્નોત્સવનું આયોજન સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના તાલુકાના 27 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્ન પ્રસંગે દાતાઓ, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકોનો આર્થિક સહકાર પ્રાપ્ત થતા કન્યાઓને ઘર વપરાશની મોટા ભાગની જીવન જરૂરી ચીજવસ્તુઓની કરિયાવર તરીકે ભેટ સોગાતો આપવામાં આવી હતી. સમૂહ લગ્ન દરમિયાન મહેમાનો ઉપસ્થિત રહેતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ નવદંપતીને આશીર્વચન પાઠવ્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે જાન આગમન, સામૈયા, લગ્નવિધિ, હસ્તમેળાપ સહિતના માંગલિક પ્રસંગો યોજાતા ઉત્સાહપૂર્વક દૂર દૂરથી મહેમાનો, વરવધુ પક્ષના મોટી સંખ્યામાં મહેમાનો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શહેર, તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં કોળી સમાજના વસતા પરિવારોને પોતાના દીકરા દીકરીઓને પરણાવવા વડાવવાની મોટી ચિંતા હોય છે, જે સતત 31 વર્ષથી સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરી હળવી કરવાનું સામાજિક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમાજના આગેવાનો, પદાધિકારીઓએ યુવાનોને અભિનંદન આપી બિરદાવ્યા હતા. અરવલ્લીના મોડાસામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. તાલુકા પંચાયત પાસેના અમૂલ કોમ્પ્લેક્સની 7 જેટલી દુકાનમાં ચોરી થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી, જેમાં ઉમા શરાફી મંડળી, બ્યુટી પાર્લર, સ્પોર્ટ, ગ્રાફિક્સ સહિતની
અન્ય દુકાનમાં ચોરી થઈ હતી। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર રોકડ બાઇક સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા હતા। આ સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ડિરેક્ટર છોટાલાલ પટેલ બોલું છું। અહીંયા અમુલ કોમ્પ્લેક્સમાં 7 થી 8 દુકાનો તાલા તૂટ્યા છે। અમારે મંડળીમાં સીપીયુ એ જે કેમેરાનું હતું 1 થી 40 થી 50 હજારનું છે આશરે એ લઈ ગયા છે। નીચે બી લઈ ગયા, બધાને નુકસાન ઘણું 2 લાખની આસપાસ નુકસાન થયું। પોલીસને જાણ કરે, પોલીસ આવી ગઈ છે, એ કાર્યવાહી ચાલુ છે। અત્યારે એક બાઇક ચોરાઈ ગયું છે અને એ બી કાર્યવાહી ચાલુ છે। તમને ઘટનાની જાણ ક્યારે થઈ? ઘટનાની જાણ કરી છે, હવે પોલીસ કાપવા આવી ગઈ છે, એનું અમને ઘટતું કરે એવી વિનંતી છે। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।